આખો કૈલાસ પર્વત ઉપાડી લીધો. શંકર દાદા બી ડોલાયમાન થવા લાગ્યા અને શંકર દાદા એ પછી એટલો ભાર વધાર્યો આટલી પર્વત આખો રાવણના હાથ ઉપર પડ્યો અને રાવણનો હાથ કચરાઈ ગયો. હાથ કચરાનો એટલે એકદમ જોરદાર રાડી નાખી રાવણે. એમ કહેવાય કે આખી ત્રિલોકી ધ્રુજે એવી રાડી નાખી. અને ત્યારે શંકર દાદાના એના મંત્રીઓએ, રાવણના મંત્રીઓએ પ્રાર્થના કરી કે હવે તમે આ પર્વત ઊંચો કરો અને અમારા રાજાને તમે આમાંથી મુક્ત કરો. અને ત્યારે શંકર દાદાએ ભાર હળવો કર્યો અને રાવણને હાથ બારો કાઢ્યો. શંકર દાદાએ ત્યારે એટલું કીધું કે તે જે રાડ નાખીને ત્રિલોકી ધ્રુજાવી, રાડને સંસ્કૃતમાં રાવિતમ કહેવાય. હા, રાવિતમ. તે બહુ ભયંકર રાવિતમ કર્યું એટલે તારું નામ રાવણ પડશે. રાવણનું નામ શંકર દાદાએ પાડ્યો છે. તમને ખબર નહીં હોય